હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્લ્ડ ઓફ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું. આપણે આજના આ વિડીયોમાં ભૂગોળના મોસ્ટ આઈએમપી 100 વન લાઇનર ક્વેશ્ચન જોવાના છે. ધોરણ 5 થી 10 ની સામાજિક વિજ્ઞાનની બુકમાંથી જે ભૂગોળના ચેપ્ટર છે તેમાંથી લીધેલા આ બધા જ પ્રશ્નો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. 901 એટલે કે આ વિડીયો લેક્ચરનો પ્રથમ નંબરનો ક્વેશ્ચન. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળે? તો આગ્નેય પ્રકારના ખડકોમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે કયા પ્રકારના ખનિજમાંથી મળે છે? તો એ પ્રસ્તર પ્રકારના ખનિજમાંથી મળે છે. સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે કયા પ્રકારના ખડકમાંથી મળે? તો રૂપાંતરિત પ્રકારના ખડકમાંથી મળે. આ ખડકો વિશેની આપણે આગળના વિડીયો લેક્ચરમાં પણ વાત કરી હતી. મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ કયું છે? તો મેંગેનીઝ છે. મેંગેનીઝ છે મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતું ખનિજ છે. એનો ડાયરેક્ટ ઉપયોગ થતો નથી. ફ્લોસ્પાર કેવા પ્રકારનું ખનિજ છે? તો અધાતુમય પ્રકારનું ખનિજ છે. ગુજરાતના છોટાઉદેપુર ખાતેથી ફ્લોસ્પાર આપણને મળી આવે છે. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતું ખનિજ કયું? તો થોરિયમ. સંચાલન શક્તિ અને અણુ શક્તિ માટે પણ થોરિયમ ને યુરેનિયમનું બહુ મહત્વ છે. કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય? તો રાતી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય છે. કઈ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે? તો કાળી જમીન છે તે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે. કઈ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને બિન ઉપજાઉ હોય છે? તો રાતી જમીન છે એ પ્રમાણમાં છિદ્રાળુ અને બિન ઉપજાઉ હોય છે. વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણથી કઈ જમીન તૈયાર થાય છે? તો પડખાવ જમીન તૈયાર થાય છે. આ બધા જ ભૂગોળના ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. કારણ કે તમે હવે જાણો છો કે પાઠ્યપુસ્તકમાંથી બહુ પ્રશ્નો પૂછાવા લાગ્યા છે. કોઈ પણ બી પરીક્ષા હોય ગુજરાત સરકારની, એટલે પાઠ્યપુસ્તકને જ આપણે પાયો બનાવીને બધું પાકું કરવાનું છે. એટલે એમાંથી બેઠા 5 થી 10 ની સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે. એટલે આ બધા આવા પ્રશ્નો આવવાની હવે ખૂબ શક્યતા છે. જમીન લોહ અને એલ્યુમિનિયમના સંયોજનનું પ્રમાણ વધુ ધરાવે છે? તો પડખાવ જમીન છે એ વધુ એનું પ્રમાણ ધરાવે છે એલ્યુમિનિયમના સંયોજનોનું. ત્યારબાદ જોઈએ કઈ જમીન અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે? તો પહાડી. એમ કહેવાય છે કે જે પહાડી જમીન છે અપરિપક્વ કહેવાય અને ઓછો કસ એમાં હોય છે. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન? તો તિબેટના કૈલાસ માનસરોવર ક્ષેત્રમાંથી સિંધુ નદીનું ઉદ્ગમ થાય છે. સિંધુ નદીની લંબાઈ? તો 2900 કિમી 2900 કિમી જેટલી છે. ત્યારબાદ આગળ જોઈએ કે પંજાબની 5 નદીઓ. પંજાબ નામ 5 નદીઓ ઉપરથી જ પડ્યું છે. તો એ 5 નદીઓ જોઈએ. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ. આ 5 નદીઓ પંજાબની. સિંધુ અને પંજાબની 5 નદીઓનું સંગમ સ્થાન પંચનદ મિથાનકોટ પાસે. સિંધુ નદી કયા સાગરને મળે છે? તો અરબ સાગરને મળે છે. ભાગીરથી નદીનું ઉદ્ગમ સ્થાન? તો હિમાલયના ગંગોત્રી માંથી. ભાગીરથીનું ઉદ્ગમ સ્થાન તો હિમાલયના ગંગોત્રી માંથી. ગંગા નદીનું મૂળ નામ? તો ભાગીરથી. એમ કહેવાય છે કે ભગીરથ ઋષિ હજારો વર્ષો સુધી તપ કર્યું હતું. એમની છોકરાઓ, એના છોકરા, એની પેઢીઓએ પણ તપ ચાલુ રાખ્યું. ત્યારે એમ કહેવાય કે શિવજી પ્રસન્ન થયા અને ભાગીરથી આપણે અહીંયા લાવવામાં આવી હતી અને પછી પાછળથી એનું નામ ગંગા પડ્યું એવું કહેવામાં આવે છે. ભાગીરથી અને અલકનંદા નદીઓનું સંગમ સ્થાન? તો દેવપ્રયાગ ઉત્તરાખંડ ખાતે છે. અલકનંદા એ આપણે બદ્રીનાથ જે કહે છે ત્યાં અલકનંદા નદી નીકળે છે. એમાં આખું એક પિક્ચર છે બદ્રી, સાઉથનું કોઈએ જોયું હોય તો ખ્યાલ હશે. એમાં હિરોઈનનું નામ પણ અલકનંદા હોય છે ને હીરો એ બદ્રી હોય છે, બદ્રીનાથનું. યમુના અને ગંગાનું સંગમ સ્થાન? તો અલ્હાબાદ, પ્રયાગ. યમુના નદીનું ઉદ્ગમ સ્થાન? તો હિમાલયના યમનોત્રી. ગંગા અને સ્વાનનું સંગમ સ્થાન? તો એ પટના, બિહારનું પાટનગર છે. ત્યારબાદ જોઈએ ગંગા નદી કયા સ્થળેથી 2 ભાગમાં વિભાજિત થાય છે એટલે નોખી થાય છે? તો ફરાક્કા, પશ્ચિમ બંગાળથી. બાંગ્લાદેશમાં ગંગાને કયા નામે ઓળખવામાં આવે છે? તો પદ્મા તરીકે ઓળખવામાં આવે છે. અને પદ્મા અને બ્રહ્મપુત્ર નદીનું સંગમ સ્થાન? તો બાંગ્લાદેશમાં
થાય છે. પદ્મા અને બ્રહ્મપુત્રા બંને નદીઓ મળ્યા બાદ કયા નામે ઓળખાય છે? તો મળે એટલે પછી મેઘનાના નામે ઓળખાય છે. ગંગાના 2 ભાગ થયા બાદ પશ્ચિમ બંગાળમાં કયા નામે વહે છે? તો ભાગીરથી, હુગલી આવા નામથી વહે છે. બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ સ્થાન તો તિબેટ. બ્રહ્મપુત્રા નદી એ તિબેટમાંથી ઉદ્ભવે છે. બ્રહ્મપુત્રાને તિબેટમાં કયા નામે ઓળખવામાં આવે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો સાંગપો તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રાને અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સિતાંગ કે દિહાંગ આવા નામથી ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રાને અસમમાં કયા નામે ઓળખાય છે? તો બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્રાને અસમમાં બ્રહ્મપુત્ર, પુત્રાને ખાલી ત્ર. બ્રહ્મપુત્રાને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો જમુના તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રા કયા પ્રદેશમાં અનેક ફાટામાં વહેંચાય છે? તો એ વહેંચાય છે અસમમાં. અસમમાં અનેક એવા ફાટામાં વહેંચાઈ જાય છે. બ્રહ્મપુત્રા કયા સ્થળે ગુંફિત નદી સ્વરૂપે વહે છે? તો આસામમાં ગુંફિત સ્વરૂપે વહે છે. બ્રહ્મપુત્રા નદી કયા પર્વત ફરતે યુ આકારે વહે છે? તો નામચા બરવા શિખર. ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો સુંદરવન ડેલ્ટા તરીકે ઓળખાય છે અને પશ્ચિમ બંગાળમાં આવેલો છે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સુંદરવન, પશ્ચિમ બંગાળ. અથવા એવું પણ પૂછાય ગંગા યમુના જે ગંગા અને બ્રહ્મપુત્રા આખો જે ડેલ્ટા બનાવ્યો છે એનું નામ શું? તો સુંદરવન. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટક. છત્તીસગઢમાંથી એનું ઉદ્ગમ સ્થાન છે. નર્મદા નદી કયા સાગરને મળે છે? તો નર્મદા નદી અરબ સાગરને મળે છે. આપણે અરબ સાગર આખો ગુજરાતની આજુબાજુમાં આવેલો છે. ધુઆધાર ધોધ કઈ નદી પર આવેલો છે? તો નર્મદા નદી પર ધુઆધાર ધોધ આવેલો છે. એમ પૂછાય કે કઈ નદીની પરિક્રમા કરવામાં આવે છે? તો કોની પરિક્રમા? નર્મદા મૈયાની. નર્મદાના બીજા નામ તો રેવા, આવા બધા એના બીજા નામો પણ છે. એની પરથી એક આખું પિક્ચર આવી ગયું. નર્મદા નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે? તો હાંફેશ્વર પાસે. સરદાર સરોવર બંધ કઈ નદી પર આવેલો છે? તો નર્મદા નદી પર, નવા ગામ ખાતે. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન તો સાતપુડાની પર્વતમાળામાંથી, મધ્યપ્રદેશ. તાપી નદી ગુજરાતના કયા સ્થળેથી પ્રવેશે? તો હરણફાળ સ્થળેથી તાપી નદી પ્રવેશે છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. તાપી નદી કયા સાગરને મળે? તો અરબ સાગરને મળે. કાંકરાપાર અને ઉકાઈબંધ કઈ નદી પર આવેલ છે? તો તાપી નદી ઉપર કાંકરાપાર અને ઉકાઈબંધ આવેલો છે. ભારતીય દ્વીપકલ્પી એટલે કે દક્ષિણ ભારતની સૌથી મોટી નદી તો દક્ષિણ ભારતની સૌથી મોટી નદી હોય તો એ છે ગોદાવરી. દક્ષિણ ભારતની ગંગા કેવી હોય તો પણ એ ગોદાવરી આવશે. દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? તો ગોદાવરી. ગોદાવરી નદીની લંબાઈ તો 1465 કિમી જેટલી છે. ગોદાવરી નદીની શાખા નદી કઈ છે? તો માંજરા, પેનગંગા અને વૈનગંગા. ભારતની સૌથી મોટી નદી કઈ છે? તો બ્રહ્મપુત્રા. ભારતની સૌથી મોટી નદી હોય તો બ્રહ્મપુત્રા. ભારતની સૌથી લાંબી નદી ગંગા. જો ખાસ કન્ફ્યુઝન ન થાય, મોટી નદી બ્રહ્મપુત્રા, લાંબી નદી તો ગંગા. આવી જ રીતે ગુજરાતમાં જો મોટી નદી પૂછાય તો નર્મદા અને ગુજરાતની લાંબી નદી પૂછાય તો સાબરમતી. મહાનદીનું ઉદ્ગમ સ્થાન તો છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી. મહાનદી કઈ ખાડીને મળે છે? તો બંગાળની ખાડીને મળે છે. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન તો મહાબળેશ્વર એ કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન છે. કૃષ્ણા નદી કોને મળે છે? તો બંગાળની ખાડીને મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન તો બ્રહ્મગીરીના પર્વતમાળામાંથી. કાવેરી નદી કયા સ્થળ પાસે બંગાળની ખાડીને મળે છે? તો કાવેરી પટ્ટનમ. ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? તો વુલર સરોવર એ ભારતમાં સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. વુલર સરોવર ક્યાં આવેલું છે? તો કાશ્મીરમાં આવેલું છે. ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર હોય તો એ છે સાંભર, રાજસ્થાન. NRCP નું પૂરું નામ તો રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના. ડાલ સરોવર ક્યાં આવેલું છે? તો શ્રીનગર, જમ્મુ કાશ્મીર.
સમુદ્રની ભરતીના કારણે રચાયેલા સરોવર કયા નામે ઓળખાય? તો લગુન સરોવર તરીકે ઓળખાય છે. લગુન સરોવર એમને કહેવાય છે. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું કુદરતી સરોવર તો ચિલ્કા. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે? તો ઓરિસ્સામાં આવેલું છે. કયા સરોવરના પાણીમાંથી મીઠું પકાવવામાં આવે છે? તો સાંભર. કયા પ્રદેશની નદીઓ મોસમી છે? તો દ્વીપકલ્પીય નદીઓ એ મોસમી છે. હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ તો સિંધુ, બ્રહ્મપુત્ર અને ગંગા, આ ત્રણેય છે. અને 12 માસ વહેતી આ નદીઓ છે. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? તો ઘોડાની નાળ આકારના. નદીઓના વિસર્પણને કારણે ઘોડાની નાળ સીધી ન વહેતી હોય, વાંકી ચૂકીને બધી આખી એનો વળાંક જ ફેરવતી રહેતી હોય, તો પછી આ પ્રકારનો એનો આકાર બને છે. કોઈ પણ પ્રદેશની લાંબા ગાળાની વાતાવરણની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. કોઈ પણ પ્રદેશની ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ એટલે હવામાન. ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને શું કહે છે? તો મોસમી પવનો કહે છે. મોસમી પવનો ઘણીવાર આપણે સાંભળ્યું છે, પણ ઋતુ પ્રમાણે દિશા બદલાતા જે પવનો છે એને મોસમી પવનો કહેવાય. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો 23.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? તો 66.5 અંશ. પોતાની ધરી તો 23.5 અંશ. પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો? તો 66.5 અંશ. ભારતમાં સૌથી વધારે ઠંડી કયા સ્થળે પડે છે? તો લેહ અને દ્રાસ ખાતે. ભારતમાં સૌથી વધારે ગરમી કયા સ્થળે પડે છે? તો શ્રી ગંગાનગર અને અલવર ખાતે સૌથી વધારે ગરમી પડે છે. ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? તો ચેરાપુંજી અને મોસીનરમ મેઘાલય ખાતે. સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? તો રાજસ્થાનના રણ પ્રદેશમાં, સૌથી વધારે મેઘાલયમાં. ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ? તો 6 ઋતુ છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, આટલી ઋતુ છે. આમ્રવૃષ્ટિ ક્યાં થાય છે? તો મલબારના કિનારે આમ્રવૃષ્ટિ થાય છે. આમ્રવૃષ્ટિ કયા મહિનામાં થાય છે? તો મે મહિનામાં આમ્રવૃષ્ટિ થાય છે. ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો દિલ્હી ખાતે આવેલી છે. ઓક્ટોબર હીટ ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? તો ભાદરવી તાપ. હાલમાં અત્યારે આપણે જે તાપ પડે છે ને એ ભાદરવો તાપ છે. અત્યારે હાલમાં આમ ગણીએ ચોમાસું છે, પણ તાપ કેવો પડે છે, કેવી ગરમીનું હાલમાં વાતાવરણ હોય છે. તો આને શું કહેવાય છે? ઓક્ટોબર હીટ. અને ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? ભાદરવી તાપ. આપણે એમ કહીએ છીએ ભાદરવો. ભાદરવો બહુ તપે એમ. 2 અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 111 કિમી જેટલું અંતર હોય છે. કુલ કેટલા અક્ષાંશ? તો 181. અને કુલ કેટલા રેખાંશ? તો 360. 2 રેખાંશ વચ્ચેનું અંતર કેટલું હોય? તો 4 મિનિટનું અંતર હોય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે? તો મકર વૃત્ત પર લંબ પડે છે. 21 જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે? તો કર્ક વૃત્ત પર. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતા 1 સેલ્સિયસ તાપમાન ઘટે? તો 165 મીટર ઊંચે જઈએ એટલે 1 સેલ્સિયસ તાપમાન ઘટે. પૃથ્વીની સપાટીથી આશરે 1000 મીટરની ઊંચાઈ કેટલું તાપમાન ઘટે? તો સૂર્યની સપાટીથી સરેરાશ 1000 મીટરની ઊંચાઈએ તાપમાન 6.5 સેલ્સિયસ જેટલું ઘટે છે. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું? તો 10મું. વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન છે 10મું. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું? તો 4થું. એશિયામાં ભારતનું સ્થાન હોય તો 4થું. વિશ્વમાં પૂછે 10મું, પણ જો એશિયામાં પૂછે તો 4થું. લોહીના ઊંચા દબાણના રોગને મટાડવા માટે, બ્લડ પ્રેશર, બીપી વધી જતું હોય તો એની માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો સર્પગંધાનો ઉપયોગ થાય છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? તો 200 સેમીથી વધારે વરસાદ પડે છે. ઉષ્ણકટિબંધીય જે જંગલો છે એમાં સરેરાશ 200 સેમીથી પણ વધારે વરસાદ પડે છે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં સરેરાશ કેટલો વરસાદ થાય છે? તો 70 થી 200 સેમી જેટલો વરસાદ થાય છે. ઉષ્ણકટિબંધીય
કાંટાળા જંગલોમાં સરેરાશ કેટલો વરસાદ થાય છે? તો 70 સેમીથી ઓછો વરસાદ થાય છે. ભરતીના જંગલોનું બીજું નામ કયું છે? તો મેંગ્રુવના જંગલો આપણે કચ્છમાં જોવા મળે છે. ચેરના એ બધા વૃક્ષો છે ને ઝાંખરાળા કાંટાળા, એને મેંગ્રુવ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. મેંગ્રુવ જંગલોમાં મુખ્ય વૃક્ષો કયા છે? તો એની માટે હોય તો સુંદરી અને ચેર, આ બધા વૃક્ષો એ મુખ્ય વૃક્ષો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂગોળમાં 1 થી 10 ભાગ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના 1 થી 10 ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે. આ 10 ભાગ તમે જીપીએસસી થી માંડી તલાટીની ભરતી હોય કે પછી કોઈ પણ ગૌણ સેવા પસંદગી મંડળની હોય કે પછી કોન્સ્ટેબલની હોય, કોઈ પણ બી ગુજરાત સરકારની ભરતી કેમ ન હોય, એમાં આ પ્રશ્નો પૂછાય જ છે. પાઠ્યપુસ્તકનો બેઝ છે મિત્રો. તો આ બધા જ ભાગ તમે વારાફરતી શાંતિથી જોઈ લેજો. આગળના ભાગ હજી તમે ન જોયા હોય તો ઉપર આપેલ આઈ બટન પર જ્યાં લખેલું છે ત્યાં પણ તમે ક્લિક કરી શકો છો. ડિસ્ક્રિપ્શન છે આ વિડીયોની, એમાં પણ હું તમને લિંક નાખી દઉં છું. અને આનું એક આખું પ્લેલિસ્ટ તો આપણે બનાવેલું છે. અને ઇતિહાસના પણ આપણે 1 થી 10 ભાગ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને રહી વાત પીડીએફની, કે તમારો બધાનો ઘણા સમયથી ક્વેશ્ચન એક હતો અને બધાને હું રિપ્લાય નથી કરી શકતો, પણ તમે કીધેલું પીડીએફ અમને સર આપજો. તો આ ભાગની આપણી સિરીઝ પૂરી થશે એટલે તરત જ તમને પીડીએફ ટેલિગ્રામની લિંકમાં મળી જશે. ટેલિગ્રામની લિંક મેં આપણી જે ડિસ્ક્રિપ્શન છે જે એમાં ટેલિગ્રામ મૂકેલું છે, એના દ્વારા તમે જોઈન્ટ થઈ શકશો. ટેકનિકલ ઇસ્યુને કારણે કદાચ ન થઈ શકો તો હું તમને પછી એની સ્પેશિયલ લિંક આપી દઈશ. અત્યારે તમે હાલમાં ભરતીનું જે આપણે આ રીડિંગ છે એની પર ફોકસ કરો. પીડીએફ બધાને મળી જશે શોર્ટ ટાઈમમાં. ફરી મળીએ આગળના લેક્ચરમાં. હજી આપણે આ સિરીઝ ચાલુ જ રાખવાની છે. જય હિન્દ, વંદે માતરમ.